ઉનાળાની કાળઝાળ ગરમી, કદાચ કાળઝાળ શબ્દ પણ હવે તો ટૂંકો પડી જાય, કારણ કે આજે ગરમીએ હદ પાર કરી નાખી। અમદાવાદમાં 47 ડિગ્રીની ઉપર પારો પહોંચી ગયો। આકાશમાંથી અગનગોળા વરસતા લોકો હવે એક જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય। વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે કે 4 દિવસ પછી ગરમીનું જોર ઘટશે અને આ આકરી ગરમી પડી રહી છે એવી જ રીતે ધમાકેદાર ધોધમાર વરસાદ પડશે। ગુજરાતીઓ માટે રાહત સમાચાર। બસ હવે ખાલી 4 દિવસ પારો ગગડીને 40 ડિગ્રી નીચે જશે, ધમાકેદાર પડશે અને રાહત મળશે। ગરમીમાં શેકાતા ગુજરાત માટે રાહતના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતીઓને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકાની આગાહી છે કે ગુજરાતમાં આગામી 4 દિવસ બાદ ગરમી ઘટશે। 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતાના કારણે વાતાવરણ પલટાશે અને ગરમીનો પારો ગગડીને 40 ડિગ્રી નીચે જશે। તારીખ 26 થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે। ગરમીમાં ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા રહેશે। ક્યારેક ગરમી 42 ડિગ્રી સેલ્સિયસથી 41 ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ પણ નીચું જવાની શક્યતા રહેશે। તો રાહતની આગાહી સાથે કાકાએ ખુશ કરનારી આગાહી પણ કરી છે। 26 થી 4 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદ, 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા। વરસાદ સારો આવશે અને વહેલો આવશે। બંગાળમાં વાવાઝોડાની અસર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ પડશે। વરસાદ સારો આવશે અને વહેલો આવશે। બંગાળ ઉપસાગરના ભેજના અરબ સાગરના ભેજના કારણે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 14માં ચોમાસું આવ્યું પહોંચવાની શક્યતા રહે। જુલાઈ ઓગસ્ટમાં સારું ચોમાસું થવાની શક્યતા રહે। મહત્વનું છે કે અંબાલાલ કાકાનું આ જો અને તોનું ગણિત બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું બગાડી શકે છે। આ વાવાઝોડું નક્કી કરશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચશે કે મોડું। હાલ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા છે, જે 24 મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે અને 25 મેના રોજ સવારે વાવાઝોડું બની જશે। સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાની આસપાસ વાવાઝોડું સર્જાય તો તેની અસર ચોમાસા પર પડતી હોય છે, જેના કારણે કેટલીક વખત ચોમાસું વહેલું આવી જતું હોય છે તો કેટલીક વખત મોડું થતું હોય છે। હાલ હવામાન વિભાગે આ મામલે કોઈ માહિતી આપી નથી કે આ વાવાઝોડાની ચોમાસા પર કેવી અસર રહેશે, પરંતુ અંબાલાલ કાકાની આગાહી છે કે આ વાવાઝોડાથી ચોમાસું વહેલું આવશે। ત્યારે હાલ તો આ બધી આગાહી છે, શક્યતાનો ખેલ છે, ત્યારે ચોમાસાનું શું થાય છે તે તો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આ આગાહી સાચી પડે ત્યારે ખરું, પણ અત્યારે તો ગરમી તોબા પોકારી રહી છે। આકાશમાંથી રીતસર આગ વરસી રહી છે, એવી ગરમી છે કે રસ્તા પરનો ડામર ઓગળી જાય છે। આખરી ગરમી એક પછી એક રેકોર્ડ તોડી રહી છે। સહન થાય એવી ગરમી રહી નથી। અને ગુજરાતમાં ગરમી કેવી છે એ શાહરૂખ ખાનને પણ પૂછી શકો છો। ગુજરાતમાં 15 મોત અત્યાર સુધીમાં ગરમીના કારણે થયા છે। તંત્રનો હીટ એક્શન પ્લાન ફેલ થઈ ગયો છે અને આ બધા વચ્ચે ગરીબોની કાળી મજૂરી ચાલી રહી છે। હવે સહન નથી થતી આ ગરમી। હીટવેવ, રેડ એલર્ટ, વોર્મ નાઇટ, ગભરામણ, ખેંચ, હીટ સ્ટ્રોક, 15ના મોત। આ બધા વચ્ચે ગરમીમાં કાળી મજૂરી। દેશના અનેક રાજ્યોમાં જીવલેણ ગરમી પડી રહી છે। તાપમાનનો પારો 48 ડિગ્રીને પાર થઈ જતા રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં પણ 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અમદાવાદ માટે રેડ એલર્ટ તો 70% વિસ્તારમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। जो आने वाले 4 दिनों के लिए जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के आनंद, बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, सूरत, वलसाड़, बड़ोदरा, खेड़ा, अरावली, छोटा उदयपुर और पंचमहल। और सौराष्ट्र रीजन के जो ज़िले हैं जहाँ पे आने वाले 4 दिनों के लिए हीट वेव वार्निंग के लिए ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटाड, अमरेली, भावनगर, जूनागढ़ और कच्छ है।
અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ એટલા માટે કારણ કે અમદાવાદની ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. अहमदाबाद और गांधीनगर के लिए तो कल अहमदाबाद का 45.9 और गांधीनगर का 45.7 मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ था. और हीट वेव वार्निंग की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है. અમદાવાદની ગરમી એટલી છે કે અમદાવાદની મુલાકાતે આવેલા ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની તબિયત લથડી ગઈ અને હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી કારણ કે હવે આ ગરમી કોઈને સહન થાય તેવી નથી. રાજ્યમાં ગરમીને કારણે કુલ 15 લોકોના મોત થયા છે. ગભરામણ, ખેંચ અને હીટસ્ટ્રોકના કેસ વધ્યા છે. ગરમીને કારણે એક માસમાં 2500 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક માસમાં 108 એમ્બ્યુલન્સને 2492 કોલ્સ મળ્યા. ઘરોમાં ચાલતા એસી, પંખા ગરમીની સામે ફેલ થઈ ગયા છે. તેવામાં વિચારો કે એ શ્રમિકોનું શું જેમની પાસે કાળઝાળ ગરમીમાં મજૂરી કરાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં નાની મોટી આશરે 1224 કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે. વડોદરામાં 500થી વધુ, જ્યારે રાજકોટમાં 225 અને સુરતમાં મોટા 61 જેટલા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. સરકારે ગરીબ શ્રમિકોના હિતમાં કન્સ્ટ્રક્શન સાઇટો પર બપોરના 12 થી 4 કામ બંધ રાખવા એડવાઇઝરી બહાર પાડી છે. પરંતુ નિયમોને ઘોળીને પી જનારા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ નિયમોની એસી તેસી કરી નાખી છે. આજે પણ બપોરની અંગ દઝાડતી ગરમીમાં મજૂરો પાસેથી કામ લેવાઈ રહ્યું છે. અમદાવાદમાં અત્યારે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે એએમસીએ રેડ એલર્ટ જાહેર કરી છે ને સાથે જ તેઓએ એક પરિપત્ર કર્યો છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે તેના પર 12 થી 4 દરમિયાન મજૂરોને કામ ના કરાવવું કારણ કે અત્યારે રેડ એલર્ટ જાહેર કર્યો છે. ઓલા સિવિલ હોસ્પિટલ છે તેના કેમ્પસની અંદર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સરકાર દ્વારા બની રહી છે. સરકારી હોસ્પિટલના કહી શકાય કે કેમ્પસમાં જે નવી સરકારી હોસ્પિટલ બની રહી છે ત્યાં મજૂરો અત્યારે 12 વાગ્યા બાદ પણ એટલે કે ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર છે ત્યાં કામ કરી રહ્યા છે. જેની પાછળનું એક કારણ છે બિલ્ડર કોન્ટ્રાક્ટરને કામ પૂરું કરવાની ડેડલાઇન. પરંતુ તેના માટે આવી ગરમીમાં કાળી મજૂરી કરાવવાની. શ્રમિકો માટેના કયા નિયમોનું પાલન થયું છે તો આ થશે. બપોરના 12 થી 4 કામ ન કરાવવાની સાથે 12 કલાકથી વધારે કામ ન લેવું તેવો પણ નિયમ છે. જો કે સરકારે નિયમ ઉલ્લંઘનની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો, પણ કયો શ્રમિક તેના પર ફરિયાદ કરવાનો? અસંગઠિત ક્ષેત્રના શ્રમિકને તેની જાણ તો હોવી જોઈએ. શ્રમિક પેટની આગને કારણે ગરમીની આગમાં બળવા મજબૂર બન્યો છે. કે હવે બપોરે સરકારે એવું કીધું છે કે બપોર દરમિયાન કામ નહીં કરવાનું તમારે. નહીં કરવાનું કીધું છે એવું? ના, સરકાર તો નહીં ખબર. અને જો કામ કરાવે તો એક નંબર પણ આપ્યો છે, એ બી નહીં ખબર. એ બી ખબર નહીં. રોજ કેટલું કામ કરો છો? શું કામ કરો છો તમે? મજૂરી કરીએ. તો ગરમીમાં તકલીફ નહીં પડતી? તકલીફ તો પડે ને બેન. બાકી અત્યારે તરકારી વાપરે છે. જો અમે મજૂર છે, અમે અત્યારે કામ ન કરીએ તો ખાઈએ શું, એટલે અમારે કામ કરવું જ પડે. છતાંય એમ કહે છે સરકાર કે 1 થી 4 વાગ્યા સુધી કામ નહીં કરવાનું. તમને ધરાર કોઈ કરાવે તો સરકારને જાણ કરજો અમને, એવું અમે સાંભળ્યું છે. અરે જે ગરમી વધી છે તો તમને એવું ખબર છે કે બપોરે 1 થી 4 કામ ન કરવું? કામ નહીં કરે તો ખાય જ નહીં. બપોરે 1 થી 4 કામ કરો છો કે નહીં કરતા? ના કર. નહીં કરતા. અને કંઈ થાય તો હેલ્પલાઇન નંબર ખબર છે તમને સરકારનો? કોના ઉપર ફોન કરવો? धूप होती तो कैसे निकाल दे तो काम करना पड़ता है ना, मजदूरी हमारा काम हो ये करना पड़ता है. સામાન્ય લોકો માટે ઝીરો વ્યવસ્થા જોવા મળી રહી છે. 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની વાત હતી, પણ એકાદ સિગ્નલ છોડી આવું કશે દેખાતું નથી. 4 રસ્તા પર સ્પ્રિંકલર્સ એટલે કે પાણીના ફુવારા મૂકવાની વાત હતી, એ પણ કશે દેખાતું નથી. કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ કહેવાય છે ને કે તમામ દાવાઓ અને તમામ વાયદાઓ ક્યાંક કાગળ ઉપર જ રહેતા હોય છે ને સ્થળ પર જ્યારે જઈએ ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે. અહીંયાથી તમામ જે વોટર સ્પ્રિંકલર હતા તે હટાવી દેવામાં આવ્યા છે. હાલ તો કાળી મજૂરી કરી રહેલા શ્રમિકો હોય કે અમારા તમારા જેવા સામાન્ય મધ્યમ વર્ગના લોકો કે પછી ફિલ્મ સ્ટાર, સૌ કોઈ કહી રહ્યા છે કે હવે આ ગરમી સહન નથી થતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
અને હવે વાત કરવી છે નકલીની બોલબાલા જે ગુજરાતમાં માજા મૂકી રહી છે, કારણ કે ફરી એકવાર નકલી કચેરીનું ભૂત ધૂણ્યું છે. સરકારને ટેકો આપનાર અરવલ્લીના બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરેલા ઘટસ્ફોટ પછી નકલી કચેરીની ચર્ચાએ જોર પકડ્યું છે. આરોપ છે કે એમાં વર્તમાન અને નિવૃત્ત અધિકારીઓ પણ સંડોવાયેલા છે. બીજી બાજુ નકલી કચેરી મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, પણ અત્યારે સૌ કોઈને એ જ જાણવું છે કે આખરે આ નકલી કચેરીનું સત્ય છે શું. ક્યાંક ને ક્યાંક આમાં મોટી સંડોવણી હોય, ખોટા બિલો બન્યા હોય. જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ. ગુજરાતમાં નકલી શું નથી મળ્યું? નકલી ખાદ્ય સામાન, નકલી અધિકારી, નકલી ટોલ નાકું અને હવે છેલ્લા કેટલાક સમયથી નકલી કચેરીઓ ઝડપાઈ રહી છે. ગઈકાલે અરવલ્લી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તિરુપતિ રાજ બંગલોઝમાં સમર્થકો સાથે રેડ કરી હતી, જ્યાંથી 50થી વધુ રબર સ્ટેમ્પ, વિવિધ કંપની અને પેઢીઓના કોરા બિલ, લેટરપેડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર તેમજ તળાવો ભરવાના મંજૂરી પત્રો સહિતનો સામાન મળી આવ્યો હતો. સાથે કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને નિવૃત્ત અધિકારી સહિત 4-5 લોકો કામ કરતા પણ જોવા મળ્યા હતા, જેને લઈને ધવલસિંહે આરોપ મૂક્યો હતો કે અહીં 3 વર્ષથી નકલી કચેરી ધમધમી રહી છે. સ્થળ ઉપર તો ઘણી બધી વસ્તુઓ પણ મળી આવી છે. સિક્કાઓ છે, ઢગલો એમબી બુકો છે, 2 કોરી એમબી બુકો, ફાઇલો, કોરા બિલો, આ બધી વસ્તુઓ જોતા મને એવું સ્પષ્ટપણે લાગે છે ક્યાંક ને ક્યાંક આમાં મોટી સંડોવણી હોય, ખોટા બિલો બન્યા હોય, ક્યાંક ખોટા પૈસા સરકારના લેવાયા હોય. ખુદ ધારાસભ્યએ નકલી કચેરીના આરોપ લગાવતા તંત્ર દોડતું થયું હતું. સિંચાઈ મંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. સચિવ કક્ષાએ તાત્કાલિક અધિકારીઓને સ્થળ મુલાકાત કરી રિપોર્ટ આપવા સૂચના અપાઈ હતી. જે પ્રાથમિક વિગતો જે મળી છે એ મુજબ એ પંચાયત શિક્ષણ વિભાગની કચેરીની બાબત છે અને સીધી જિલ્લા વિકાસ અધિનિયમ કંટ્રોલમાં આવે છે. તો એ લોકો જે ત્યાંથી જે વિગતો મળી છે જપ્ત કરી અને એ લોકો તપાસ કરી રહ્યા છે અને વિગત પછી એ લોકો ડિટેલમાં આપશે. બીજી બાજુ જિલ્લા કલેક્ટર નકલી કચેરી હોવાના વાતનું ખંડન કરી રહ્યા છે. કચેરીમાંથી મળેલા દસ્તાવેજોને લઈ કલેક્ટર કહી રહ્યા છે કે નિવૃત્ત અધિકારી ટ્રેનિંગ આપતા હશે, ચાલુ અધિકારી માર્ગદર્શન માટે ગયા હશે. જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ, કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે, જ્યાં લોકોની રજૂઆત પણ આવે, ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે, વાઉચર મળી રહ્યા છે, યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે. એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી, કેમ કે એવું કશું થયું પણ નથી. ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું, જેમ પહેલે જોવા આવ્યા છે અમુક જગ્યાઓ, એવા કશું જ અહીંયા નથી મળ્યું. આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે. જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે, સંભાવના છે, શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે. નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય, કેમ કે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે, તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે. અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે. તો કથિત નકલી કચેરી ખાતેથી ઝડપાયેલા નિવૃત્ત અધિકારીનું પણ આવું જ રટણ છે. વર્તમાન અધિકારી જૂના કેસમાં મદદ માટે આવ્યા હતા. નકલી કચેરી કંઈ નથી. હું 6/23ની અંદર નિવૃત્ત થયેલો છું. હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, એક સિમ્યુલેટી અને મોટી મોરી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા, એટલે એ મારી પાસે જવાબ માટે જ એક જૂનો વ્યક્તિ છે એ રૂએ મારી જોડે આવ્યા હતા. વર્તમાન અધિકારી કહી રહ્યા છે કે મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે, અહીંયા શું છે હું જાણતો નથી. મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે, અહીંયા શું છે હું કંઈ જાણતો નથી, અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે, નહીં કે જૂના PM ડામોર સાહેબ. ખેર, હાલ તો સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, પરંતુ માહિતી મળી છે કે કથિત નકલી કચેરીમાંથી ઝડપાયેલા નિવૃત્ત અધિકારી ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈ PM ડામોર છે, જેને લઈને સમગ્ર મામલાને રાજકીય રંગ પણ લાગ્યો છે. ત્યારે આ મામલે તપાસમાં શું સત્ય સામે આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.